સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી દ્વારા પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે કન્ટેનર ટ્રકમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી 1034.435 કિલોગ્રામ પોસ્ટ ડોડા સાથે કુલ 1,75,61,455નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 2 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી માહિતી મુજબ કન્ટેનર ટ્રક નંબર GJ26T9628 કડોદરા 4 રસ્તા ઓવરબ્રિજ પાસે ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સ સામે સર્વિસ રોડ પર ઊભો હતો. પોલીસે તાત્કાલિક રેડ કરી ટ્રકની તપાસ કરતા કેબિન પાછળ બનાવેલા ગુપ્ત ચોરખાનામાં પ્રતિબંધિત પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓમાં શ્રવણ હનુમાન રામ બિશ્નોઈ, વિક્રમ ઓમપ્રકાશ ગોદાર, વોન્ટેડ આરોપીઓમાં વિકાસ બાબુરામ બિશ્નોઈ અને અન્ય એક અજાણ્યો શાગરીદ ફરાર છે. પોલીસે કુલ 1,75,61,455 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ માટે કડોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ સફળ કામગીરી એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.